નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના માંજલપુર વિસ્તારમાં કોંગ્રેસ સમિતિના વોર્ડ પ્રમુખ દ્વારા આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળાની શરૂઆત થતાં જ સિનિયર સિટીઝન અને યુવાનોને શરદી, ખાંસી, ઘૂંટણના દુખાવા, કમરના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે. સાથે આજકાલથી લોકો બહારના જંક ફૂડના કારણે ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ પણ થતી હોય છે. ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર 17ના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા બજાણિયા બાસ ખાતે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં શરદી, ખાંસી, તાવ, ડાયાબિટીસ, કમર તેમજ ઘૂંટણ દુખાવા સાથે એસિડિટી તેમજ શરીરના જૂના હટેલા રોગો, હરસમસા, મેલેરિયા જેવા રોગોનું નિદાન કરાયું હતું. આ કેમ્પનો સૌથી વધુ સ્થાનિક લોકોએ લાભ લીધો હતો. વોર્ડ નંબર 17 ની અંદર તુલસીધામ પાસે જે મુખ્યમંત્રી આવાસ યોજના છે, બજાણી આવાસ, ત્યાં આજ રોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ રાખ્યો છે, જેમાં આયુષ નિયામકશ્રીના કચેરીના ડૉક્ટર વૈદ્ય છાયાબેન વોરા દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ જે કેમ્પ છે એની અંદર શરીરને લગતા દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે, જેમ કે મેલેરિયા છે, તાવ, શરદી, સાંધાના દુખાવો હોય, ઘૂંટણ, કમરનો દુખાવો, કબજિયાત, ડાયાબિટીસ, દરેક પ્રકારની દવા અહીંયા આપવામાં આવે છે નિદાન કરીને. અને આવા કેમ્પ કેવું સમયાંતરે દરેક જગ્યાએ અમે રાખતા જોઈએ છીએ. મકરપુરા વિસ્તાર છે, માણેજા, તરસાલી, જામવા, દંતેશ્વર, દરેક જગ્યાએ આ પ્રકારના કેમ્પ રાખતા જોઈએ છીએ. આ વખતે બજાણી આવાસમાં રાખ્યો છે. લગભગ અંદાજે 70 થી 80 લોકો આ કેમ્પમાં આવીને સેવાનો લાભ લીધો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.